નમસ્કાર મિત્રો અત્યારે મેષ રાશિના જાતકો માટે શનિ ભગવાનની પનોતીનું પ્રથમ ચરણ ચાલુ છે. તો શું થવા જઈ રહ્યું છે, સાથે શનિ ભગવાન એના જીવનમાં શું ફળ આપશે હવે, અને ખાસ કરીને મિત્રો મેષ રાશિના જાતકો માટે વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. જ્યારે શનિ ભગવાનની વાત આવે ને ત્યારે માણસોને ખૂબ ડર લાગે છે, ખૂબ ભય લાગે છે કે શનિ ભગવાન અમારી રાશિમાં પનોતી સ્વરૂપે આવી રહ્યા છે, એટલે અમારું બધું ખરાબ જ થશે, અમારા જીવનમાં અશુભ સ્થિતિ સર્જન થશે. આવા મનમાં ડર ભય લાગે છે. સાથે ઘણી જગ્યાએ આવા યુટ્યુબના માધ્યમથી વિડીયા સાંભળ્યા હોય કે શનિ ભગવાનની પનોતી આવે ને ત્યારે કેવલ ને કેવલ અશુભ જ પરિણામ મળે. આ ભ્રમ છે એ તમારો દૂર થઈ જાય એના માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. શનિ ભગવાન દુઃખ નથી આપતા, કષ્ટ નથી આપતા. એ શનિ ભગવાન કર્મનું ફળ આપે છે, જેને કર્મનિષ્ઠ તરીકે દેવ તરીકે માનવામાં આવે છે. શનિ ભગવાન છે જે વ્યક્તિ જેવું કર્મ કરે એવું જ ફળ આપે. હવે આપણે અસત્યના માર્ગે હોય અને આપણા જીવનમાં યશ માન સન્માન વધે આવું તો ન બને. સત્યના માર્ગે હોય, કોઈના સારા કામ કરીએ તો આપણા જીવનમાં માન સન્માનનો વધારો થાય, યશ કીર્તિનો વધારો થાય. એમ શનિ ભગવાન જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એવું જ ફળ આપે છે. એટલે સૌથી પહેલા આ ડર છે, ભય છે, એ આપના મનમાંથી અવશ્ય દૂર કરજો. અત્યારે મેષ રાશિના જાતકો માટે શનિ ભગવાન છે પ્રથમ ચરણ છે. શનિ ભગવાનના 3 ચરણ હોય છે એક રાશિમાં, એટલે કે 7.5 વર્ષ રહે છે. 18 વર્ષના એ પાયા હોય છે. અને શનિ ભગવાન છે શરીરના અંગોમાં જોઈએ તો ત્યારે પગ ઉપર છે, બીજું ચરણ છે પેટ છે, અને ત્રીજું ચરણ છે એ માથું છે. અત્યારે જે પગ ઉપર એટલે પ્રથમ ચરણ ચાલે છે શનિ ભગવાનનું, અને 12મા ભાવમાં છે. 12મો ભાવ છે એ વ્યયનો છે, ખર્ચાનો છે, સાથે વિદેશ ગમન માટે છે, મોક્ષનો છે, વૈરાગ્યનો છે. તો સૌથી પહેલા શનિ ભગવાન છે ને આપને કર્મ કરાવશે. શા માટે કર્મ કરાવશે? શનિ ભગવાન પગ ઉપર છે, આપને દોડાવશે, આપને ખૂબ કામ કરાવશે. એટલે મનમાં એક ડર લાગશે કે શનિની પનોતી ચાલુ થઈ છે ને એટલે વધારે દુઃખ આવે છે. ના, વધારે દુઃખ નથી આવતું, તમને મજબૂત કરે છે, તમને ભવિષ્યના સર્જનકાર બનાવે છે. જો જે વ્યક્તિ કર્મ ન કરે તો એના જીવનમાં સારા ફળની ઈચ્છા ન જ રાખી શકાય, સારું ફળ ન જ મળે. શનિ ભગવાન છે એ તમારા 12મા ભાવમાં છે, તમારી પરીક્ષા કરે છે. અને જે વ્યક્તિ હોશિયાર હોય એની જ પરીક્ષા વિશેષ વધારે લે છે. આપણા જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ હોય એમાં કોઈ પણ વિદ્યાર્થી ખૂબ હોશિયાર હોય ને એને અધ્યાપક સારી રીતે વધારે પૂરતી પરીક્ષા લેવાનો પ્રયાસ કરે. એટલે શનિ ભગવાન આપની પરીક્ષા કરે છે, અને આપને જેટલી પરીક્ષામાં પાસ થશો, જેટલા મજબૂત થશો, એમાં આપનું ભવિષ્ય ઉત્તમ બની જશે. એટલે મનમાંથી એક ડર છે, ભય છે, એ આપ દૂર કરી નાખો. શનિ ભગવાન આપના જીવનમાં પરિવર્તન ચોક્કસ લઈ આવશે, મોટા ફેરફાર અવશ્ય કરશે, પણ ડરથી નહીં, મહેનતથી, કર્મથી. કેમ કે એને કર્મનિષ્ઠ માનવામાં આવી રહ્યા છે. સાથે શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડે. ત્રીજી દ્રષ્ટિ એ પરિવારમાં પડે. પરિવાર આપણો, સાથે બીજો ભાવ છે ત્યાં દ્રષ્ટિ પડવાની છે, જેને વાણીનો ભાવ માનવામાં આવે છે, જેને ધનનો ભાવ માનવામાં આવે છે. શનિ ભગવાનની દ્રષ્ટિ અશુભ ગણવામાં આવે છે. પણ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ આપણે વધારે વિશેષ મહેનત કરાવે ને ત્યારે આપણે મજબૂત થઈ જાય. એમ તમારા ધનનો ખર્ચ વધશે, પણ એ ખર્ચો વધશે તો કર્મ પણ વધશે. આપ મહેનત કરશો, આપને શું શું સાવધાની રાખવાની છે એ પણ વિશેષ ચર્ચા કરીશ. આપને શું ઉપાય કરવા જોઈએ એ પણ ચર્ચા કરશો. એટલે મેં શરૂઆતમાં જ કીધું કે મેષ રાશિના જાતકો માટે આ વિશેષ વિડીયો છે. મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર આપના મિત્રોમાં શેર કરજો, જેનાથી ડર ભય દૂર થઈ શકે. સાથે આ વિડીયો તમને ગમે તો અવશ્ય લાઈક કરજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ રાશિ ઉપર કરીએ છીએ, ગોચર ગ્રહો ઉપર કરીએ છીએ. એટલે ખાસ કરીને મિત્રો જન્મના ગ્રહો જોવો પણ ખૂબ જરૂરી છે.
સારું ફળ ક્યારે મળે? જ્યારે તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી હોય અને આપનું કર્મ સારું હોય તો શનિ ભગવાન છે ને આપના જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે. પણ આપનું કર્મ પણ અયોગ્ય હોય અને શનિ ભગવાન આપણી જન્મ કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો આપના જીવનમાં અશુભ પરિણામ મળે જ છે. તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. કર્મ સુધારો. હવે સૌથી પહેલા શનિ ભગવાનની તૃતીય દ્રષ્ટિ પડે છે બીજા ભાવમાં. તો આપણે સાવધાની એ વાતની રાખવાની છે કે આપના પરિવારમાં કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય. આપ જેટલી વાણી ઉપર કાબુ રાખશો. મિત્રો, હર હંમેશા જો આગળ આવવું હોય, યશ, કીર્તિ, માન, સન્માનનો વધારો કરવો હોય ને તો વાણી ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. વાણી મધુર બોલવી જરૂરી છે. એટલે મેષ રાશિના જાતકો માટે વાણી ઉપર કંટ્રોલ રાખવો. સાથે જેટલું ઓછું બોલાય, મૌન વ્રત રહેવાય એટલું ઉત્તમ ફળ મળશે. ધન છે એ પણ વ્યય કરાવશે, પણ ધનની આવક થાય તો વ્યય થાય ને, એટલે ધનની આવક સંપૂર્ણ રીતે થવાની છે. હવે શનિ ભગવાનની જે બીજી દ્રષ્ટિ પડશે એ છઠ્ઠા ભાવમાં પડશે. છઠ્ઠો ભાવ છે એ ઋણનો છે, રોગનો છે. સાથે છઠ્ઠો ભાવ છે મોસાળનો છે. છઠ્ઠો ભાવ કોર્ટ કચેરીનો છે, નોકરીનો છે. તો છઠ્ઠા ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ છે, ખૂબ સારું છે. આપના જીવનમાં ઋણમાંથી મુક્ત થશો એટલે ચિંતા કરવાની જરૂર નથી. સાથે કોર્ટ કચેરીમાં આપના કોઈ પણ પ્રકારના કેસ ચાલુ હોય તો ત્યાં પણ આપને રાહત મળશે. શત્રુઓ જે આપણા ઉપર ખૂબ કાવા દાવા કરી રહ્યા હતા, આપની પાછળ કોઈ પણ પ્રકારના કાવા દાવા કરી રહ્યા હતા, તે પણ દૂર થશે. સાથે નવેમ્બર માસ પછી તો આપના લગ્નના યોગ પણ ઉત્તમ બને છે. અત્યારનો સમય લગ્ન માટે સારા સંબંધો બાંધવાની ઉત્તમ તક મળી રહી છે. એ પણ આપને જરૂર આ તકનો લાભ લેવો જોઈએ, આ સમયનો લાભ લેવો જોઈએ. શનિ ભગવાન છે એ 9મા ભાવમાં દ્રષ્ટિ કરે છે. ભાગ્યનો ભાવ છે, પિતાનો ભાવ છે, ગુરુનો ભાવ છે, ધર્મનો ભાવ છે. જે આપનું ભાગ્ય ઉદિત કરે એ આપના ધર્મથી થઈ શકે, આપના પિતાથી થઈ શકે. એટલે આપને શનિ ભગવાનની 9મ દ્રષ્ટિ છે તો સાવધાની એ વાતની પણ રાખવી પડશે કે અધર્મનો રસ્તો ન લેવો. સાથે પિતા સાથે સંબંધ સારા રાખવા. સાથે આપના ભાગ્યનો ઉદિત તો ચોક્કસ થશે, પણ મહેનત ખૂબ કરવી પડશે. મહેનત ચોક્કસ તમને કરાવશે. અને 12મા ભાવમાં શનિદેવ છે મેષ રાશિના જાતકો માટે. 12મો ભાવ છે વ્યયનો છે. તો વ્યય આપ જેટલા પૈસા આવે એ વ્યય સાથે ન થાય એનો કંટ્રોલ રાખવો જોઈએ. સાથે ઉપાય પણ બતાવીશ. વિદેશ તરફથી આપને લાભ થવાની સંભાવના વધી જાય છે. વિદેશમાં આપ નોકરી કરતા હો, વિદેશમાં આપ બિઝનેસ ચલાવતા હો તો તમારા માટે સારો સમય આવી રહ્યો છે. એમ કહી શકાય સમયનો અવશ્ય લાભ લેજો. અને વિદ્યાર્થી બંધુઓ માટે આમ તો જોઈએ તો શનિ ભગવાનની 5મ દ્રષ્ટિ તો નથી પડતી, પણ વિદ્યાર્થી બંધુઓ માટે જોઈએ તો ઉચ્ચ શિક્ષા માટે ખાસ કરીને શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે 9મા ભાવમાં. જે ઉચ્ચ શિક્ષામાં ખાસ કરીને જવાનું ખૂબ આરંભ કરે છે, ઉચ્ચ શિક્ષા અભ્યાસ કરે છે, એના માટેનો સમય મહેનતનો છે. આપ જે મહેનત કરશો ને એ મહેનતનું પરિણામ તમારા માટે સુવર્ણ બની જશે. આપે અત્યારે જે મહેનત કરશો આવતો સમય તમારા માટે સુવર્ણ બની જશે. એટલે મહેનત કરવાની વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ જરૂર પડી શકે. મિત્રો, ઘણી વખત શનિની વાત આવે ને મેં પહેલા ચર્ચા કરી કે માણસના મનમાં ભય, ડર હોય છે, એ દૂર કરવાનો મારો પ્રયાસ છે. સાથે શનિ ભગવાન કર્મનિષ્ઠ છે, મેં પહેલા વાત કરી. હવે ઉપાય બતાવું. એ ઉપાય અવશ્ય કરજો, જેનાથી શનિ ભગવાન છે ને આપના જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે. પ્રતિ દિવસ આપ હનુમાન ચાલીસાનો પાઠ કરો, ઉત્તમ છે. સાથે હોસ્પિટલમાં આપની યથાશક્તિ દવાનું દાન કરો, કોઈ ગરીબ વ્યક્તિને ફળનું દાન કરો. હોસ્પિટલે જઈ અને કોઈ જે બીમાર છે,
ગરીબ છે અથવા જેનું કોઈ નથી આવા વ્યક્તિની સેવા કરો, તમારા માટે ઉત્તમ ફળ મળશે. સાથે શનિવારના દિવસે યથાશક્તિ તેલનું દાન કરો, યથાશક્તિ અન્નનું દાન કરો. અને શનિવારના દિવસે ખાસ કરીને આપ શનિ ભગવાન અથવા હનુમાનજી મહારાજના દર્શન કરો. મિત્રો, આવી જ માહિતી આપની સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને મિત્રો એ પણ કહી દઉં, ઘણી વખત ઘણા બધા મિત્રોના કોલ આવે છે. કોલ એટલા માટે આવે છે કે કોલ કરે એટલે સીધી રાશિ બોલે. તો મિત્રો, આ નંબર તમને આપવામાં આવ્યા છે એપોઇન્ટમેન્ટ માટે આપવામાં આવ્યા છે. આપને આપની જન્મકુંડળી બતાવી હોય તો તેના માટે સમય પણ આપ્યો છે, નંબર પણ આપ્યા છે. એ સમય છે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી. આપની જન્મકુંડળી બતાવી હોય તો તેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ ગૂગલ પે કરી દેશો, વોટ્સઅપ કરી દેશો, પછી આપને સમય દેવામાં આવશે. મિત્રો, આપની જન્મકુંડળીમાં કયા યોગ અશુભ થાય છે, કયા યોગ શુભ થાય છે, તેના માટે નંબર દેવામાં આવ્યા છે. મિત્રો, ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.